મોરબી નજીકથી ટ્રકમાં કોલસાની આડમાં છુપાવી લઈ જવાતો કુલ નંગ 6,696 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। કુલ 89.32 લાખનો દારૂ, ટ્રક અને કોલસાની બોરીઓ સહિત કુલ કિંમત ₹1.9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કંડલા બાયપાસ તરફથી ટ્રક રાજકોટ તરફ જવાની છે, જે ટ્રકમાં કોલસા નીચે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી છે, જે વાતને પગલે શનાળા ગામ નજીક રાજપર તરફ જવાના રસ્તે ટીમ વોચ ગોઠવી હતી અને ટ્રક પસાર થતાં તેને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ટ્રક રોકી નહીં, જેથી ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે શનાળા ગામથી આગળ રાજકોટ જતા હાઈવે પર મેડિકલ કોલેજ સામે ટ્રક રેઢું મૂકી ખેતરના રસ્તે ભાગી ગયો હતો। રેઢી પડેલ ટ્રકની તપાસી લેતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને જોઈને ટ્રક ચાલક ભાગી ગયો હતો, જેથી એલસીબી ટીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરાર ટ્રક ડ્રાઈવર, ટ્રકનો માલિક, ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર અને જથ્થો મંગાવનાર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની તપાસ હાથ ધરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।